હું આવો લાગુ છું ગરબાની પહેલા. હિમેશ રેશમિયાના ફેન લાગો છો યશભાઈ. નહીં, હું આવો લાગુ છું. આખું વાક્ય તમે બરાબર બોલ્યા, ખાલી શરૂઆતમાં તમે બોલ્યા, જેની જગ્યાએ તમારે બોલવું જોઈએ હું. હમણાં બતાવું પછી. આ તો એક જ વાક્યમાં તમે ભવિષ્યકાળ, વર્તમાનકાળ અને ભૂતકાળ ત્રણ ભેગા કરી દીધા. એમ કહેવાનું કે હવે હું આવો લાગુ છું અથવા અત્યારે હું આવો લાગુ છું, ગરબા ગાયા પછી કેવો લાગીશ એ પછી તમને બતાવીશ. ઇટ્સ અ લોંગર સેન્ટેન્સ, પણ તમે જે બોલ્યા એ કાઇન્ડ ઓફ ડઝન્ટ મેક સેન્સ. એટલે ફરીથી સાંભળો. હું આવો લાગુ છું, પછી બતાવીશ કે ગરબા ગાયા પછી કેવો લાગુ છું. હું ગરબા ગઈને આવ્યો છે ને હવે આવો લાગુ છે. જય શ્રી કૃષ્ણ. તમે જે પહેલું સેન્ટેન્સ બોલ્યા હતા કે હું આવો લાગુ છું એ બરાબર હતું. એને તમે બદલી નાખ્યું જ્યારે તમે કીધું કે હું ગરબા ગાઈને આવ્યો છું. હું ગરબા ગાઈને આવ્યો છું અને આવો લાગુ છું. બરાબર છે? સો પહેલું સેન્ટેન્સ તમે બરાબર બોલ્યા, યુઝ ધ પ્રોપર ગ્રામર. એને લઈને હવે છેલ્લા બે જે શબ્દ છે એને બોલો કે હું ગરબા ગાઈને આવ્યો છું અને આવો લાગુ છું. કીપ અપ ધ ગુડ વર્ક. મજા કરતા રહો, હસતા રહો, આવી રીતે ગુજરાતીમાં વિડીયો બનાવતા રહો અને કાકા જોડે મજા કરતા રહો. આવજો.